ડભોઈ નવરાત્રી મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ યુવા થનગનાટ કરી રહ્યો છે ત્યારે ડભોઈ એપીએમસી મેદાન ખાતે ગઢભવાની દરબાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે દેશના વીર જવાનો અને ઓપરેશન સિંદૂરને સલામી આપતા સંપૂર્ણ ગ્રાઉન્ડ જ્યારે દેશભક્તિના રંગે રંગાયો છે। પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને ડભોઈ નીલકંઠ પાર્કના સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય પુરાણી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે। અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે। આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે। દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે। અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે, એવો મને વિશ્વાસ છે। કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીષ। માં ગરબાની દરબાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે દર વર્ષે વધારે ને વધારે લોકો આમાં ભાગ લે છે। સાથે સાથે જ કંઈક નવું કરવાનો પ્રયત્ન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ બીજે ઠેકાણે શહેરોમાં પણ નથી, એનાથી સુંદર પરિસ્થિતિ આજે પણ છે, આટલો વરસાદ થયા પછી પણ। અને દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એવી છાપ આ ગરબા મહોત્સવથી થાય છે અને સુરક્ષિત રીતે ગરબા મહોત્સવ થાય છે। 8 વર્ષથી કોઈ અનિચ્છનીય બનાવ આ ગરબા મહોત્સવ દરમિયાન બન્યો અને 8 વર્ષથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને સ્વામિનારાયણ સંત પુરાણી સ્વામી બંને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા, એ બદલ એમનો પણ આભાર માનું છું। એમના આશીર્વાદથી, માં ગરબાવાનીના આશીર્વાદથી આ ગરબા મહોત્સવ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થાય છે। અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે, ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલકની
નહીં તો એન્ટ્રીની એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે. એ દર્ભાવતીનું ગૌરવ.